વરસાદ ખાબકતા બનાસકાંઠા પંથકમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। જો કે ભારે જહેમત બાદ હવે વીજ પુરવઠો કાર્યરત થયો છે। જિલ્લામાં વીજ પુરવઠાની પુનઃસ્થાપના કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયો। જિલ્લાના અસરગ્રસ્ત 294 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે, પુનઃસ્થાપિત કરાયો હોવાનો તંત્રએ દાવો કર્યો છે। પડકારજનક પરિસ્થિતિમાં જેસીબી, મોટી ક્રેન અને નાવડાની મદદથી આ કામ કરાયું હતું। મહત્વનું છે કે ભારે વરસાદને કારણે સરહદી વિસ્તારોમાં આવેલા અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। ત્યારબાદ જીવીસીએલની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી। રાત દિવસના પરિશ્રમ બાદ જિલ્લાના અસરગ્રસ્ત 294 ગામોમાં આજે વીજ પુરવઠો પૂર્વવત પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે। તો બનાસકાંઠા જિલ્લામાં વીજ પુરવઠો કાર્યરત। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી 294 જેટલા ગામોમાં વીજ પુરવઠો શરૂ કરાયાનો દાવો તો હાલ કરવામાં આવી રહ્યો છે। કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, વીજ પુરવઠો ફરી શરૂ થયો છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે, શું વધુ માહિતી આ સમગ્ર મામલે? ચોક્કસથી બનાસકાંઠા જિલ્લા વીજ પુરવઠા દ્વારા 294 ગામની અંદર વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાનો દાવો અત્યારે જે કરવામાં આવ્યો છે। અવિરત રાત દિવસ યુજીવીસીએલની જે અલગ અલગ ટીમો હતી, 108 જેટલી ટીમો હતી, જે એક ટીમમાં 5 જેટલા લોકો હતા અને આમ 535 લોકો અને દ્વારા આ જે રાત દિવસ કામ કરીને અત્યારે જે અનેક ગામો હતા તે ગામોનો વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે। ગામો સુધી તો લાઇટ પહોંચી ગઈ છે, પરંતુ જે ઘરોમાં અત્યારે પાણી છે કે જે ઘરોમાં જે ખેતરોમાં પાણી છે ત્યાં અત્યારે પણ વીજ પુરવઠો બંધ જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત સુઈગામ સુધી પણ જે અસરગ્રસ્ત વિસ્તારો હતા જ્યાં 1863 વીજપોલ તૂટી પડ્યા હતા ભારે વરસાદ અને પવનના લીધે, તેમાંથી 600 જેટલા વીજપોલ ઉભા કરી દેવામાં આવ્યા છે અને હજી પણ 1263 જેટલા વીજપોલ ઉભા કરવા બાકી છે। તે ઉપરાંત 25 જે બીઓપી આવેલી છે ભારત પાકિસ્તાન બોર્ડર પર, ત્યાં પણ વીજ પુરવઠો ચાલુ કરાયાનો દાવો કરાયો છે અને અત્યારે 3 બીઓપી જે પાણીમાં છે ત્યાં અત્યારે વીજ પુરવઠો ચાલુ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આમ 294 ગામ હતા, તે ગામોમાં અત્યારે વીજ પુરવઠો શરૂ થતા હવે જે લોકોનું જનજીવન છે તે જનજીવન આવતીકાલથી હવે શરૂ થઈ જશે અને ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ હજી પણ સુઈગામ, વાવ અને થરાદ અનેક એવા ગામો છે કે જ્યાં પાણી જોવા મળી રહ્યા છે। જી બિલકુલ કિશોર, આપ જોડાયેલા રહેશો વધુ માહિતી માટે। તો 294 ગામોમાં વીજ પુરવઠો છે તે શરૂ કરવામાં આવ્યો।